બેહો માડી માણી લઈ લીધી. ટેન્શન ન લેતા. અમે એક એવા દર્દીની મુલાકાતે આવ્યા છીએ કે તળાજા તાલુકાનું ગામ કયું? કેરાલા. અને કયું મંદિર? ગોપનાથ મંદિરની બાજુમાં ગામ આવેલું છે. હવે આપણે આ છોકરાની બંને કિડની ફેલ છે અને અત્યારે ડાયાલિસિસ ચાલુ છે. તમે જોવાની ડાયાલિસિસ ચાલુ છે અત્યારે. અને એના દુઃખની વાત તો એ છે કે એના મા બાપ છે નહીં. હવે એમાં ગામના એના પરિવારવાળા વ્યક્તિ તો બધા ત્યાં ભેગા થયા છે અને મારું નામ હિતેશભાઈ લસકાણા 108. ને આપણે જેટલી થાય એટલી હેલ્પ કરીએ છીએ. તો આપણે એક એવી આશા છે કે કોઈ પણ ક્યાંય કોન્ટેક્ટમાં કિડની ડોનેટ કરવાવાળું હોય તો થોડીક અમને હેલ્પ કરજો. કારણ કે હવે આપણા મા બાપ નહીં હોય તો એની કોઈની કિડની અમે લઈ શકીએ છીએ. એક ભાઈ છે, એક બીજા એમના ભાઈ છે, આ ભાઈ ત્રીજો નંબર છે. ને બીજું કે ક્યાંય પણ કોઈ હેમરેજ થઈ ગયેલું વ્યક્તિત્વ હોય છે, કોઈ જગ્યાએ એક વ્યક્તિને બાળવાથી મૃત્યુ પામે તો બાળવાથી એની બધા અંગ બળી જાય છે. નકરી એના એક વ્યક્તિના અંગ 7 જણાને જીવનદાન મળે છે. તો અમારું તો કેવું એવું છે કે કોઈ વ્યક્તિ અંગ દાન કરો. હવે આ વ્યક્તિને અમે અમદાવાદ લખાયું છે. હવે 3 વર્ષે વારો આવે એમ છે, ઓછામાં ઓછો 3 વર્ષે વારો આવે. અને ડાયાલિસિસ ચાલુ છે. અઠવાડિયામાં 2 ફેર થાય છે. પછી હમણાં થોડોક સમય થાય અઠવાડિયામાં 3 ફેર થાય. એટલે ગંભીર પ્રશ્ન છે. એટલે અમે તો એવું કેવી છે કે કોઈ પણ વ્યક્તિત્વ હોય ને કોઈને તમને ધ્યાનમાં હોય તો અમને થોડીક એટલી હેલ્પ કરજો. મારો પણ નંબર નાખું છું, આ ભાઈનો પણ નંબર નાખીએ છીએ, અમુક એના પરિવારના વ્યક્તિનો પણ નંબર નાખશું. અને તળાજા ત્યાં પણ ક્યારેય નીકળો તો ભાવનગર આ ડાયાલિસિસ કરાવવા આવે છે તો તમે આ દર્દીને રૂબરૂ મુલાકાત કરી શકો એમ છો અને એના ઘરે પણ આવી શકો એમ છો. અને હું હાલ સુરત છું. જો તમારે કાંઈ કોન્ટેક્ટ કરવો હોય તો હું સુરત પણ તમને મળીશ, અથવા તમે કાંઈ પણ જગ્યાએ કહેશો તો અમે ત્યાં પણ આવશું. હિતેશભાઈ લસકાણા, સુરત. મારો ફોન નંબર છે 83 475 66 11. ને આ કેસ બાબતે કાંઈ પણ જાણકારી વધારે પડતી લેવી હોય તો હું તમને કાંઈ પણ કહી શકીશ. અને બીજું કે આ ભાઈ તમારો નંબર? મારો નંબર 90 23 82 42 59. અમને આમના ગામના વ્યક્તિત્વ છે બધાય, આ એમના ભાઈઓ છે. અને બધા અમે સાથે મળીને અમે 5-6 જણા આવ્યા છીએ. અને અમે એવું ઈચ્છીએ છીએ કે તમે અમારો કોન્ટેક્ટ ખાલી કરજો, બસ, બીજું કાંઈ નહીં. આ ભાઈના ઘરે અમે મુલાકાત આવ્યા, એમાં એક એની કહાની સાંભળી ત્યારે આપણને એમ થયું, પહેલાં મેં ફોનમાં જ જ્યારે આ ભાઈને મળ્યા હતા, વિડીયો કોલ કર્યો હતો, પછી એની આખી કહાની જાણી એટલે મને સ્પેશિયલ એમ થયું કે આની મુલાકાતે જવું જ પડશે. એટલે અમે આવ્યા છે ને એની વેદના એ ખુદ કહે છે. કેમ કે આપણે તો ખાલી મહેસૂસ કરી શકીએ, પણ જેને જે થયું હોય ને એને જ ખ્યાલ હોય. તમારું નામ પરિચય જણાવશો? બામણિયા વશરામભાઈ વીરાભાઈ. હું જે આ તુલસીભાઈ નટુભાઈ છે એમના કુટુંબી સગા કાકા થાવ છો. આ તુલસીભાઈના મધર છે એ 5 થી 6 મહિનાનો ભાઈ તુલસી હતો ત્યારે સરપંચથી એમનું મૃત્યુ થયેલું. અને એમના બાપાને કેન્સરની તકલીફ હતી. અને એ 2 વર્ષ પહેલાં એમના ફાધર પણ એક્સપાયર થઈ ગયેલા છે. અને અત્યારે કુટુંબની અંદર કમાવામાં 2 ભાઈઓ છે અને આ ભાઈને તો ડાયાલિસિસ જે બંને કિડની ફેલ છે અને અઠવાડિયાની અંદર 2 વાર ડાયાલિસિસ કરાવવું પડે છે. એટલે એની કમાવા માટે ઘરની અંદર 2 સભ્યો અત્યારે જઈએ કામ કરીએ કેવું છે. અને આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ છે. 3 થી 4 મહિના પહેલા અમને ખબર પડી કે ભાઈ આ રીતનું છે એમ. પિત્તલપુર એક બાજુના ગામમાં રિપોર્ટ કરાવ્યો. પછી રિપોર્ટ કરાવ્યો એટલે ભાવનગર કીધું. ભાવનગર રિપોર્ટ કરાવીને પછી અમદાવાદ મોકલ્યા. અમદાવાદ ગયા એટલે એને ત્યાંથી એમ કીધું કે 2 કિડની ફેલ છે, બરાબર. અને પછી અમે ડાયાલિસિસનું નક્કી કર્યું. અને પછી ગામને થોડાક આમ ભેગો કરીને એને થોડોક ટૂંકમાં અમે બધા લઈ ગયા એમ એને દવાખાને અમદાવાદ. અને પછી સુરતથી હિતેશભાઈનો કોન્ટેક્ટ કર્યો અને હિતેશભાઈને અત્યારે અહીંયા મુલાકાતે અમારી આવેલા છે. હવે અમે બધા સાથે મળીને
ભેગા મળીને હવે કાકાનું નિવારણ કરશું. લાવશું. એમાં તમે જે કાંઈ હોય તમારી શક્તિ વક્તિ કાંઈ પણ કોન્ટેક્ટ કરીને આ છોકરો બચી જાય એવું કાંઈ અમે તમને કહીએ છીએ. એટલે બસ અમારી એક જ પ્રાર્થના છે કે આ છોકરાને ક્યાંક ને ક્યાંક એની 2 કિડનીને કોઈ દાન ડોનેટ કરે. હા. તમારા ક્યાંય પણ કોન્ટેક્ટ હોય તમને જરૂર જણાવજો. આભાર.